રાઈટ. તો એક્ઝામ્પલ એસ્ટિમેટિંગ અને એસ્ટિમેટિંગમાં એક્ઝામ્પલ લઈએ છીએ આજે આરસીસી સ્લેબ. આરસીસી સ્લેબમાં સ્ટીલ કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાનું અને બીજા કયા ક્વેશ્ચન્સ છે જે તમને પેપરમાં પૂછતા હોય છે જનરલી. તો ક્વેશ્ચન એક લીધેલો છે, ક્વેશ્ચન પેપરનો જ છે. એ રૂમ હેઝ અ ક્લિયર ડાયમેન્શન 3 મીટર બાય 7 મીટર. એટલે રૂમનો ડાયમેન્શન 3 મીટર બાય 7 મીટર છે. ઇટ હેઝ એન આરસીસી સ્લેબ એઝ રીફર ડ્રોઈંગ નંબર 2. ડ્રોઈંગ આપેલું છે, હમણાં જોઈશું પણ પાછા. ટોપ એન્ડ બોટમ કવર ઇઝ 20 mm એન્ડ એન્ડ કવર ઇઝ 50 mm. જો આ પોઈન્ટ છે તો એ પોઈન્ટને હું પહેલા અહીંયા નોટ કરી દઈશ કે ટોપ એન્ડ બોટમ કવર એ મને કીધેલું છે. ટોપ એન્ડ બોટમ કવર is equal to 20 mm and side cover is equal to 50 mm. ઓકે, આટલું મને આપેલું છે ડેટામાં. વર્કઆઉટ ક્વોન્ટિટી ઓફ ધ ફોલોઈંગ આઇટમ. આરસીસી ફોર સ્લેબ 1:1.5:3. આ આરસીસીનું મને પ્રપોઝન આપેલું છે, રાઈટ. એટલે આરસીસી ફોર સ્લેબ. સેન્ટરિંગ એન્ડ શટરિંગ ફોર સ્લેબ. થર્ડ છે વેટ ઓફ 12 mm ડાયા બાર્સ, વેટ ઓફ 6 mm ડાયા ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ બાર્સ, સિમેન્ટ સેન્ડ એન્ડ એગ્રીગેટ ફોર સ્લેબ અને પર્સન્ટેજ સ્ટીલ ઇન સ્લેબ. તો ફર્સ્ટ લઈશું આરસીસી ફોર સ્લેબ. આમાં કેવી રીતના છે તે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારે શું કરવું પડશે તો કે મેઝરમેન્ટ શીટ બનાવી દેવી પડશે. અને મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ તમને યાદ હોય તો સિરિયલ નંબર, આઇટમ ડિસ્ક્રિપ્શન, નંબર, લેન્થ, લેન્થ in meter, width in meter, depth in meter and quantity અને લાસ્ટમાં ટોટલ ક્વોન્ટિટી. ફરીથી એકવાર કહું છું, ટોટલ ક્વોન્ટિટીનું કોલમ ઘણી બધી જગ્યાએ યુઝ નથી કરતા પણ પ્રેક્ટિકલી યુઝ કરતા હોય છે, એટલા માટે હું કરું છું. અધરવાઇઝ એને ઇગ્નોર કરી દો તો ક્વોન્ટિટીનું કોલમ કરો તે જ ઇનફ છે. એવું એમાં જ તમે નીચે લાઈન કરી અને ટોટલ ક્વોન્ટિટી લખી શકીએ છીએ આપણે. ડન. સિરિયલ નંબર તો એ છે તો એ અથવા 1 કરી દઈશું. ક્વેશ્ચન કયો છે? ક્વેશ્ચન છે આરસીસી 1:1.5:3 ફોર સ્લેબ. એટલે અહીંયા લખીશું આરસીસી 1:1.5:3 ફોર સ્લેબ. જે ક્વેશ્ચન છે તે જ મેં અહીંયા લખી દીધો છે, રાઈટ. હવે સમજીશું કે ફિગરમાં કે ક્વોન્ટિટી કેવી રીતના ફાઇન્ડ થશે. તો મને અહીંયા કોઈક ફિગર આપેલી છે સ્લેબ માટેની, રાઈટ. અને 3 મીટર બાય 7 મીટરનો રૂમ કીધેલો છે, સમજો. તો આ ડાયમેન્શન કેટલું છે તો કે આ તો 3 મીટર છે સર, ઇન્ટુ ઇન ડાયમેન્શન. અને આ વોલ થિકનેસ 230 mm એટલે મીટર કરું તો 0.23 થઈ જાય, આમ બાજુ પણ 0.23. એટલે સ્લેબ તો એની આ ફેસથી લઈને આ ફેસ સુધી ગણાશે, રાઈટ. તો અને આનો પ્લાન મને નથી આપ્યો. પ્લાન આપ્યો હોય તો 7 મીટરમાં પણ સેમ થાય, 7 મીટર ઇન્ટુ ઇન ડાયમેન્શન અને બે બાજુની વોલ થિકનેસ 230 એટલે 0.23 એમાં પણ એડ થાય, રાઈટ. તો આની લેન્થ હું સપોઝ ગણું છું 3 મીટર પ્લસ 0.23 પ્લસ 0.23 એટલે લેન્થ થઈ જશે, અહીંયા લખીશું લો ને, લેન્થ L ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 0.23 પ્લસ 0.23. લખવાની કોઈ જરૂર નથી, તમને ખ્યાલ આવે એના માટે લખું છું. અને ક્લિયર ના થતું હોય હજુ તો પણ મને પૂછી લેવાનો. 3.46 મીટર.
એટલે લેન્થ થઈ ગઈ 3.46 મીટર. સેમ વે વિડ્થ પણ થવાની છે, તો 3/7 મીટરનો રૂમ છે તો 7 પ્લસ 0.23 પ્લસ 0.23 એટલે એ પણ થઈ જશે 7.46 મીટર. નંબર 1 લેન્થ 3.46, વિડ્થ 7.46, ડેપ્થ તો ડેપ્થ ફિગરમાં જોઈએ છે અહીંયા 120 mm મને આપેલું જ છે ડેપ્થ, તો 120 mm એટલે મીટરમાં થઈ જશે 0.12 મીટર. આ ચારે ચારને હું મલ્ટીપ્લાય કરીશ તો મને ક્વોન્ટિટી મળશે 3.46 into 7.46 into 0.12 into 1 3.097 એટલે ક્વોન્ટિટી મળશે મને 3.10 મીટર ક્યુબ. રાઈટ? કોઈને ના ખબર પડી હોય ફર્સ્ટ ક્વેશ્ચનમાં તો મને પૂછી શકે છે. ઓકે, બીજે કશે તો આરસીસી નું સ્લેબ છે જ નહીં, રાઈટ? એટલે આ જે પણ ક્વોન્ટિટી મળી છે આને જ હું ટોટલ ક્વોન્ટિટી કરું, એટલે અહીંયાથી જો ટોટલ ક્વોન્ટિટીનું કોલમ ના કરતા હોય તો અહીંયા જ આમ લાઈન કરી અને અહીંયા જ લખી દેવાનું 3.10 m ક્યુબ. અને જો કોલમ કરતા હોય તો અહીંયાથી લાઈન કરવાની અને અહીંયા લખીશું 3.10 m ક્યુબ. ડન? હવે ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન 2 કયો છે? તો ઉપર જઈશું પાછા ક્વેશ્ચન 2 માટે. ક્વેશ્ચન 2 છે સેન્ટરિંગ એન્ડ શટરિંગ ફોર સ્લેબ. સ્લેબનું સેન્ટરિંગ ને શટરિંગ એટલે ફરીથી હું એની ફિગરમાં આવી જઈશ. તો સેન્ટરિંગ અને શટરિંગ એટલે બટ નેચરલ છે કે આ જે વોલ છે વોલના આ ફેસથી લઈને આ ફેસ કાઉન્ટ કરવાની મારે. સમજો, પ્લેટ મારવાની છે તો એ તો ઇન્ટુ ઇન જ થશે કેમ કે અહીંયા તો વોલ આવી ગઈ છે એટલે આ જે આરસીસી છે એ તો વોલ ઉપર જવાનું છે. રાઈટ? તો મારે આ 3 મીટર અને એવું જ બીજું ડાયમેન્શન આવશે 7 મીટરનું થઈ જશે. એટલે આ બોટમમાં હું અહીંયા લખીશ સેન્ટરિંગ એન્ડ શટરિંગ, સિરિયલ નંબર 2, સેન્ટરિંગ એન્ડ શટરિંગ ફોર સ્લેબ. તો અહીંયા લખીશ એટ બોટમ. નંબરમાં 1 લેન્થ 3 મીટર, વિડ્થ 7 મીટર, ડેપ્થ ડેશ કેમ કે શટરિંગ મીટર સ્ક્વેરમાં મેઝર થાય. 7 તરી 21 21 મીટર સ્ક્વેર. હવે એટ સાઇડ્સ સમજો, હું અહીંયા આગળ કોન્ક્રીટ નાખીશ, હું સાઈડ ઉપર જો પ્લેટ નહીં મારું તો એ કોન્ક્રીટ બધું સાઈડ ઉપરથી બહાર જતું રહેશે. રાઈટ? તો સાઈડ ઉપર કેટલી પ્લેટ મારવાની? તો સપોઝ હું અહીંયા ફિગર ડ્રો કરીને બતાડું છું કે આ રીતનો કોઈક સ્લેબ છે, તો આની આ સાઈડ પણ મારે મારવી પડશે પ્લેટો, વર્ટિકલ આમ ઊભી પ્લેટ, એવી જ આમ બાજુ પણ મારવી પડશે, એવી આ સાઈડે અને એવી જ આ સાઈડે. રાઈટ? તો એ આઉટ ટુ આઉટ મારવું પડશે. અહીંયાથી લઈને આટલું ડાયમેન્શન, સેમ વે અહીંયાથી લઈને આટલું ડાયમેન્શન. આવી બે સાઈડ થઈ જશે અને આવી જ બે સાઈડ બીજી થઈ જશે. રાઈટ? તો સાઈડ્સ જે છે એમાં મારે બે વાર કાઉન્ટ કરવું પડશે, એકવાર શોર્ટ સ્પાન અને એકવાર લોંગ સ્પાન. એ કેટલું? તો કે આ 3 પ્લસ 0.23 એટલે આટલું થઈ જશે 3.46. સેમ એવું બીજી લેન્થ કેટલી થઈ જશે? 7.46. રાઈટ? એટલે અહીંયા નંબરમાં 2, ફરીથી નંબરમાં 2, બરાબર? અહીંયા 3.46, 7.46, વિડ્થ ડેશ. ડેપ્થ કેટલી? તો કે 120 mm ની થિકનેસ છે સ્લેબની, તો એટલી જ. પણ સર એનાથી થોડી વધારે ના મારવાની હોય? મારો વધારે જેટલી મારવી હોય એટલી, પણ તમને પૈસા આટલાના જ મળે. કેલ્ક્યુલેશનમાં આટલું જ લેવાય આપણાથી. ઓકે, એટલે મેં લખ્યું 0.12 કેમ કે સ્લેબની થિકનેસ જ 0.12 છે. 0.12 120 mm, એનાથી વધારે થિકનેસ નથી એટલે મારે આટલું જ લેવાય કેલ્ક્યુલેશનમાં. તો મેં અહીંયા મૂક્યું, મલ્ટીપ્લાય કરીશું 2 into 3.46 into 0.12 એટલે 0.83 m ક્યુબ. Same way 2 into 7.46 into 0.12 એટલે 1.79.
સોરી મીટર સ્ક્વેર છે, મીટર સ્ક્વેર. બાકી તો કઈ બીજું રહેતું નથી. જો એક તો બોટમ પણ આવી ગયું અને ચારે ચાર સાઈડ સાઈડ આવી ગઈ, બીજું તો કઈ છે નહીં. ફિગર ફરી એકવાર જોઈ લઈશ, ચેક કરી લઈશું. ડન. તો બોટમ આવી ગયું, બોટમમાં આપણે સેન્ટરિંગ મારી દીધું અને ચારે ચાર સાઈડ ઉપર મારી દીધું, એટલે આખું ફોર્મું તૈયાર થઈ ગયું. કોઈને ના ખબર પડી હોય સેકન્ડ ક્વેશ્ચનમાં તો મને પૂછો હમણાં જ. ડન. તો હવે ટોટલ કરીશું 21 પ્લસ 0.83 પ્લસ 1.79 એટલે 23.62 23.62 મીટર સ્ક્વેર થશે આટલું. ડન. આટલું હું એક પેજ પર લઈ લઈશું, અથવા હું મારો ફોટો જ પાડીને મૂકી દઉં છું ગ્રુપ પર. ડન. કેમ કે મારે આનો વેલ્યુ જોઈશે છેલ્લે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અને નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. વેઇટ ઓફ 12 mm dia bars, વેઇટ ઓફ 6 mm dia distribution steel bars. ઓકે, તો હવે મારે શું કરવાનું છે, 12 mm ના સળિયા અને 6 mm ના સળિયા એનું વજન. તો એના માટે હું ફર્સ્ટ ઓફ ઓલ તો આપણું શેડ્યુલ, બાર બેન્ડિંગ શેડ્યુલ બનાવી દઈશ. જો તમને યાદ હોય એનું ફોર્મેટ, તો બાર બેન્ડિંગ શેડ્યુલ અને એનું ફોર્મેટ છે ડાયા ઓફ બાર્સ. ડાયા પછી લેન્થ ઓફ બાર, સોરી શેપ ઓફ બાર. શેપ ઓફ બાર્સ. ડાયા ઓફ બાર, શેપ ઓફ બાર, એના પછી હતું નંબર ઓફ બાર્સ, એના પછી હતું લેન્થ ઓફ બાર, એના પછી ટોટલ લેન્થ. ટોટલ લેન્થ ને ટોટલ લેન્થ, પછી વેઇટ ઓફ બાર, અને ટોટલ વેઇટ. જો વેઇટ ના આપ્યું હોય તો મેં ફોર્મ્યુલા પણ શીખવાડેલી છે, ડાયા સ્ક્વેર ડિવાઇડેડ બાય 162 કરવાનો, એવું મેં કીધેલું પણ હતું તમને. રાઈટ. તો ફર્સ્ટ છે 12 mm ડાયા બાર્સ. રાઈટ. પહેલું છે થર્ડ નંબર પર 12 mm અને પછી ફોર્થ નંબર પર છે 6 mm. એટલે આપણે બંને હવે સાથે શોધતા જઈશું. એટલે ફરી પાછા સ્કેચમાં જતા રહીશું ફિગર પર. ઓકે, અહીંયા મને કશું બીજું તો આપ્યું નથી, વેટ મને નથી આપ્યું, એટલે વેટ મારી જાતે ફાઇન્ડ કરવાનું છે, એટલું તો ક્લિયર છે. તો 12 mm માટે જો અહીંયા કંઈક આ રીતના, અહીંયા આ જે લાઈન છે આ લાઈન પર અહીંયા 12 mm ડાયા અલ્ટરનેટ બેન્ટઅપ એવું લખ્યું છે. અલ્ટરનેટ બેન્ટઅપ એટલે શું? અને અહીંયા જે આ ટપકું છે, આ જે ટપકા છે ને તેને 6 mm ડાયા ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આવું કીધું છે. રાઈટ. હવે અલ્ટરનેટ બેન્ટઅપ એટલે શું? પહેલો તો આ એક ક્વેશ્ચન આવશે. એટલે અલ્ટરનેટ બેન્ટઅપ મતલબ શું કે એક સળિયો અહીંયાથી આમ સીધો જશે, પછી અહીંયાથી આમ બેન્ડ થશે અને આમ આવશે.
બીજો સળિયો અહીંયાથી આમ બેન્ડ થશે, અહીંયાથી આમ જશે, બેન્ડ થશે અને અહીંયાથી આમ સ્ટ્રેટ જશે. પાછો ત્રીજો સળિયો અહીંયાથી સ્ટ્રેટ જશે, અહીંયા આમ બેન્ડ થશે ને આમ આવશે. હવે આ પ્લાનમાં આવું દેખાય. તમે જો સેક્શનમાં જુઓ ને તો તમને આ સેક્શનમાં અહીંયા છે એવું દેખાશે. એટલે આપણને એવું લાગશે એક જોતા કે આમ બંને બાજુ સળિયા બેન્ડ થયેલા છે, રાઈટ? પણ સળિયો એક અહીંયાથી આમ સીધો ગયો છે, જે અહીંયા બેન્ડ થયો છે. પછી આના પછીનો સળિયો અહીંયાથી સ્ટ્રેટ ગયો છે, જે અહીંયા બેન્ડ થયો છે, બરાબર? પણ સેક્શનમાં જોઈશું તો કંઈક આવું જ દેખાશે. ઓકે, પણ એટલે અહીંયા વર્ડ લખેલો છે અલ્ટરનેટ બેન્ટઅપ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારે અલ્ટરનેટ બેન્ટઅપ છે એનો ડાયામીટર કયો છે તે લખવાનો છે. તો હું અહીંયા ડાયામીટર લખી દઈશ એનો 12 mm. શેપ ઓફ બાર અલ્ટરનેટ બેન્ટઅપ છે એટલે અહીંયાથી કંઈક આ રીતના બેન્ડ થશે, અહીંયાથી આમ ને અહીંયાથી આમ આવશે. ડન. તો આના માટે મારે લેન્થ ફાઇન્ડ કરવાની અને એની ફોર્મ્યુલા મેં તમને ઓલરેડી પહેલા બતાડેલી છે. તો લેન્થ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા કઈ છે આની? લેન્થ ઇઝ ઇક્વલ ટુ, તો આ જે સળિયા છે આ મેઇન સ્ટીલ છે, 12 mm ડાયામીટરનું મેઇન સ્ટીલ. અને એ કયા સ્પાનમાં આપેલું છે? તો કે સર એ તો શોર્ટ સ્પાનમાં, એટલે 3 મીટર વાળા. તો હું લેન્થ લઈશું અહીંયાથી લઈ અને અહીંયા સુધીની, રાઈટ? એટલે ટોટલ લેન્થ થઈ ગઈ 3 મીટર પ્લસ 0.23 પ્લસ 0.23 એટલે 3.46 મીટર. તો અહીંયા લખીશું લેન્થ ઇઝ ઇક્વલ ટુ 3.46 મીટર એટલે 3460 mm માઇનસ. હવે જોજો માઇનસ શું થઈ જશે? તો કે આ સાઈડનું કવર માઇનસ અને આ સાઈડનું કવર માઇનસ થશે. એટલે માઇનસ કરીશું બે સાઈડના કવર. 50 એ સાઈડનું કવર, એટલે સાઈડનું કવર 50 છે તો -50 પ્લસ આ હૂક એડ કરવામાં આવશે એટલે પ્લસ 9 ટાઈમ્સ ડાયા પ્લસ 9 ટાઈમ્સ ડાયા એટલે 18 ટાઈમ્સ ડાયા એટલે 12, બરાબર? અને બીજું શું? તો કે સર આટલું તો થયું, અમે સાઈડ પણ કવરમાં એને માઇનસ કર્યું અને આ હૂક એડ કર્યા. હવે આ પોર્શન છે તો આ કેટલો હતો? 0.45 ઇન્ટુ ડેપ્થ, તો પ્લસ 0.45 ઇન્ટુ ડેપ્થ. તો મારે ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા ડેપ્થ ફાઇન્ડ કરવું પડશે. એટલે ડેપ્થ કેટલી આવશે? તો ટોટલ જે ડેપ્થ છે સ્લેબની એ ટોટલ છે 120. એમાંથી ટોપનું કવર 20, બોટમનું કવર 20. આ માઇનસ થઈ જશે તો હું એટલો માઇનસ કરીશ 120 માઇનસ ટોપ કવર 20 અને બોટમ કવર 20 માઇનસ થઈ ગયું, રાઈટ? હવે શું? તો કે આ જ સળિયાના સેન્ટરથી આ જ સળિયાનું સેન્ટર એટલે માઇનસ અડધો ડાયામીટર ઉપરનો અડધો ડાયામીટર નીચેનો એટલે ફૂલ ડાયામીટર માઇનસ કરું એટલે -12 આવી જશે. તો આનો કોઈક આન્સર આવશે તે છે 120 -20 -20 -12 68 mm. 68 mm આલા 68 છે. એ જ 68 વેલ્યુ અહીંયા ડેપ્થમાં મૂકવાની છે. એટલે આ ડેપ્થ હું અહીંયાથી રિમૂવ કરીશ અને ડેપ્થમાં કયું આવી જશે? 68. હવે આ લેન્થ હું કેલ્ક્યુલેટ કરી શકીશ. તો 3460 માઇનસ 100 પ્લસ 18 ઇન્ટુ 12 પ્લસ 0.45 ઇન્ટુ 68 એટલે 3606.6 3606.6 mm. તો મીટર કેટલા થઈ જશે? એટલે 1000 અહીંયા મલ્ટીપ્લાય કરીશ, સોરી 1000 થી ડિવાઈડ કરીશ એટલે 3.61 મીટર. 606 એટલે 61 મીટર. આ મને આની લેન્થ મળે છે, સમજો. હવે મારે જોઈએ છે નંબર ઓફ બાર. તો નંબર ઓફ બાર માટે ફોર્મ્યુલા કઈ છે? તો કે લેન્થ માઇનસ કવર ડિવાઇડેડ બાય સ્પેસિંગ પ્લસ 1. તો લેન્થ કઈ લેન્થ? તો સમજો કે સપોઝ આટલો બ્લોક છે, અહીંયાથી આટલો બ્લોક છે, આ 3 મીટર છે અને આ 7 મીટર છે. તો મારે જે સળિયા મૂકવાના તે આમ અહીંયા એક, બીજો, ત્રીજો, ચોથો કઈ લેન્થમાં મારે સળિયા મૂકવાના છે? તો કે 7 મીટરની લેન્થમાં મૂકવાના છે. એટલે મારે નંબર ફાઇન્ડ કરવા હોય તો મારે 7 મીટરની લેન્થ યુઝ કરવી પડે. તો 7 તો ઇન્ટુ ઇંચ છે, મારે આઉટ ટુ આઉટ લેવી પડે 7.46. તો લેન્થ કેટલી આવી જશે? 7.46
માઇનસ કવર. હવે આ 7.46 મીટર છે એટલે હું એને એમએમમાં કન્વર્ટ કરી દઈશ એટલે 7460. માઇનસ કવર કેટલા? તો કે સાઈડના કવર તો 50 mm હતા જ બે બાજુના, તો 100 માઇનસ કરી દઈશ 50-50 એટલે ડિવાઇડેડ બાય સ્પેસિંગ. તો સ્પેસિંગ મને અહીંયા આપેલું હશે 12 mm ડાયા. હા, સ્પેસિંગ છે 150 mm સેન્ટર ટુ સેન્ટર. તો 150 mm સેન્ટર ટુ સેન્ટર એટલે ડિવાઇડ બાય 150 પ્લસ 1. તો આનો કોઈક આન્સર આવશે 7460 minus 100 divided by 150 plus 1. 50.06 એટલે 51. 50.06 સે 51 નંબર્સ. એટલે નંબર ઓફ બાર કેટલા થઈ ગયા? 51. લેન્થ બોલો, ડાઉટ હોય તો બોલતા જજો. લેન્થ 3.61. ટોટલ લેન્થ આ બેનું મલ્ટીપ્લાય કરીશું એટલે 51 into 3.61 184.11. વેટ ઓફ બાર તો ડાયા સ્ક્વેર ડિવાઇડ બાય 162 એટલે 12 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 162. 0.8888 એટલે 0.89 મલ્ટીપ્લાય બાય 184.11 એટલે 163.86 kg. 163.86 kg. બોલો, કોઈને ડાઉટ હોય આ ક્વેશ્ચનના આન્સરમાં, ના ખબર પડી હોય તો પૂછો. ઓકે, ક્લિયર છે તો હું ફોટો પાડી લઈશ અને પછી આગળ જઈશું. એક જ મિનિટ, હું ફોટો શેર પણ કરી દઉં. ડન. તો નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. હવે હું આ બધું રિમૂવ કરી દઈશ અહીંયાથી. ફોટો મેં પાડીને મૂકી દીધેલો છે. મેઇન સ્ટીલ જે શોર્ટર સ્પાનમાં હતું, ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ કયા સ્પાનમાં આવશે? હવે લોંગર સ્પાનમાં. સેમ આવી જ રીતના કરવાનું છે, પણ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આનાથી વધારે ઇઝી થઈ જશે. કેમ ઇઝી થશે? તો એના માટે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ જે છે એનો ડાયામીટર કેટલો છે જુઓ, 6 mm ડાયા. અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આ ડોટ્સ દેખાય છે સળિયા આપણને ટપકા, બરાબર? તો એ તો કેવા છે સર? સીધા સ્ટ્રેટ જ છે. એટલે હું અહીંયા સિમ્પલ લખીશ 6 mm. અહીંયા mm લખી દઈશ એટલે બધા માટે કોમન. આ સળિયાનો શેપ કેવો છે? તો સ્ટ્રેટ, અહીંયાથી આ રીતનો, રાઈટ? તો આના માટે લેન્થ ફાઇન્ડ કરવી હોય તો સર ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ છે લોંગર સ્પાનમાં આવશે એટલે આ 7.46 એટલે 7460 mm ટોટલ લેન્થ માઇનસ સાઈડ કવર બે બાજુ 50-50 પ્લસ બે હૂક છે એટલે 18 ટાઈમ્સ ડાયામીટર એટલે 6. બોલો, કોઈને ના ખબર પડતી હોય લેન્થ ફાઇન્ડ કરવાનું તો પૂછી જુઓ ને. 7460 minus 100 plus 18 into 6 એટલે 7468 mm. તો મીટર થઈ જશે 7.468 એટલે 7.47 મીટર. એટલે હું અહીંયા લખી દઈશ લેન્થમાં 7.47. હવે મારે ફાઇન્ડ કરવાનું નંબર ઓફ બાર. હમણાં જ ફોર્મ્યુલા આપણે જોઈ હતી, નંબર ઓફ બારની ફોર્મ્યુલા. તો કઈ હતી? લેન્થ માઇનસ કવર અપોન સ્પેસિંગ પ્લસ 1. લેન્થ કઈ? તો કે હવે સપોઝ આ હતું 3/7 નું, તો અહીંયા હું સળિયો મૂકીશ, બીજો અહીંયા સળિયો મૂકીશ, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા. કઈ લેન્થમાં આવશે? તો કે 3 મીટર વાળી. એટલે ટોટલ આઉટ ટુ આઉટ લેન્થ કેટલી? તો કે 3.46 એટલે 3460 માઇનસ બેઉ સાઈડના કવર એટલે 50-50 100 એટલે 100 ડિવાઇડેડ બાય સ્પેસિંગ. તો સ્પેસિંગ મને અહીંયા આપેલું છે 180 mm, રાઈટ? તો 180 એટલે ડિવાઇડેડ બાય 180 પ્લસ 1. તો આનો આન્સર કોઈક આવે છે
3460 minus 100 divided by 180 plus 1. 19.66. 19.66 से 20 નંબર એટલે સિમ્પલ 20 અહીંયા લખી દઈશ. ટોટલ લેન્થ તો 20 into 7.47 149.4 149.4 થશે. વેટ તો કે આ ડાયા સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 162 એટલે 0.22 એટલે અહીંયા થઈ જશે આ 0.22 ઇન્ટુ આ વેલ્યુ 149.4 ઇન્ટુ 0.22 એટલે 32.87 32.87 કેજી પતી ગયું. રાઈટ. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી ના ખબર પડી હોય તો પૂછજો હવે. ઓકે તો આનો ફોટો હું ફરીથી લઈ લઈશ. શેર કરી દઉં. ડન. તો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે હવે એ જોઈશું. થઈ ગયા ચારે ચાર ક્વેશ્ચન. નેક્સ્ટ છે સિમેન્ટ સેન્ડ એન્ડ એગ્રીગેટ ફોર સ્લેબ અને એના પછી પર્સન્ટેજ સ્ટીલ ઇન સ્લેબ. તો પર્સન્ટેજ સ્ટીલ માટે હું પહેલાનું ટોટલ કરી દઈશ. ટોટલ વેટ કેટલું છે એ ફાઇન્ડ કરી લઈશું. આટલું થાય છે 163.86 પ્લસ 32.87 એટલે 196.73 કેજી આટલું ટોટલ થયું છે. રાઈટ. અને પાછો આનો ફોટો બાકી રહી જશે એક જ મિનિટ. તો નેક્સ્ટ મારે જે કરવાનું છે તે ક્વેશ્ચન છે ફરી એકવાર જોઈશું. સિમેન્ટ સેન્ડ એન્ડ એગ્રીગેટ ફોર સ્લેબ એટલે આપણે જે રેટ એનાલિસિસમાં કર્યું હતું તે જ રીતના છે. આટલું આખું રિમૂવ કરી દઈશું, હવે જરૂર નથી. આને પણ કાઢી નાખું નાનું. તો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 5 અને ફિફ્થ ક્વેશ્ચન છે સિમેન્ટ સેન્ડ એન્ડ એગ્રીગેટ સિમેન્ટ સેન્ડ એન્ડ એગ્રીગેટ ફોર સ્લેબ એટલે એની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. ક્વોન્ટિટી એવું ઉપર લખેલું છે. હા, હું નહીં કહેતો, અહીંયા લખ્યું છે થઈ રહ્યું વર્કઆઉટ ક્વોન્ટિટી ઓફ ધ ફોલોઈંગ એટલે આની સિમેન્ટ સેન્ડ ને એગ્રીગેટની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. ડન. તો મને એક પોઈન્ટ તો ખબર જ છે, મેં તમને યાદ હોય તો રેટ એનાલિસિસમાં પણ લખાયો હતો સ્ટાર કરીને કે ફોર 1 m cube concrete for 1 m cube weight concrete 1 m cube weight concrete required dry concrete is equal to 1.52 m cube. તો મારી પાસે જે છે એમાં કેટલા m cube છે કોન્ક્રીટ? આરસીસી. હા, તો આ છે કેટલું 3.10 m cube છે. જુઓ આરસીસી ફોર સ્લેબ ફર્સ્ટ ક્વેશ્ચન નો આપણો આન્સર 3.10. તો એના માટે કેવી રીતના છે તો અહીંયા લખીશ therefore 3.10 m cube weight concrete required dry concrete
is equal to 3.10 into 1.52. તો આનો આન્સર આવશે 4.712 મીટર ક્યુબ. ડન. આટલું આવ્યું તો હવે તો હાવ ઇઝી છે. વોલ્યુમ ઓફ સિમેન્ટ એટલે મારે શું જોઈશે હવે એનું પ્રપોઝન. તો પ્રપોઝન કેટલું હતું આપણી પાસે? જો આવી રહ્યું 1:1.5:3. ક્વેશ્ચનમાં બતાડો સર, આવું ના ચાલે. તો ક્વેશ્ચનમાં એ જ છે 1:1.5:3. તો વોલ્યુમ એટલે અહીંયા લખી દઉં છું 1:1.5:3. તો વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આ કેટલું છે કોન્ક્રીટ? તો કે તો 4.71 ઇન્ટુ પાર્ટ ઓફ સિમેન્ટ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1.5 પ્લસ 3. તો આ કેટલું થઈ જાય છે? 4.71 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1.5 પ્લસ 3 એટલે 0.856 એટલે 0.86 m3. આટલી સિમેન્ટ થઈ. તો નંબર ઓફ સિમેન્ટ બેગ્સ કેટલા? નંબર ઓફ સિમેન્ટ બેગ્સ ઇઝ ઇક્વલ ટુ 0.86 ડિવાઇડેડ બાય એક સિમેન્ટ બેગનું વોલ્યુમ 0.035. તો ધીસ વેલ્યુ ડિવાઇડેડ બાય 0.035 એટલે 24.57 બેગ્સ. 24.57 બેગ્સ આટલું થઈ ગયું. સેકન્ડ છે વોલ્યુમ ઓફ સેન્ડ ઇઝ ઇક્વલ ટુ હવે 4.70 શું કહે છે? લખી શકો, રાઉન્ડ ફિગર કરીને લખવું હોય તો, પણ સે લખવું પડે. સે 25 બેગ્સ. ના લખો તો આને અંડરલાઈન કરી દેવાની એટલે દેખાઈ જાય તમને પેલા ચેક કરનારને. એવું વોલ્યુમ ઓફ સેન્ડ 4.71. હવે સેન્ડ છે એટલે પાર્ટ ઓફ સિમેન્ટ 1 હતો તો સેન્ડનો પાર્ટ કેટલો છે? 1.5 એટલે 1.5 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1.5 પ્લસ 3. રાઈટ. તો આ કરો તો 4.71 ઇન્ટુ 1.5 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1.5 પ્લસ 3 એટલે 1.284. તો 1.28 m3 થઈ જશે. નેક્સ્ટ છે વોલ્યુમ ઓફ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ 4.71 ઇન્સ્ટેડ ઓફ 1.5. હવે એગ્રીગેટનો પ્રપોઝન છે, પાર્ટ છે એનો 3 એટલે 3 ડિવાઇડેડ બાય 1 પ્લસ 1.5 પ્લસ 3 એટલે એનું જે ટોટલ કરીશ તે 4. એક મિનિટ, હવે મેં કેલ્સી લીધું જ છે હાથમાં તો હું કરી નાખું. 2.569 રાઈટ એટલે 2.57 m3. હવે વેરીફાઈ કરવું હોય તો એ કરી લેવાનો આનો આન્સર સાચો છે કે નહીં તે. એ જો જોવું હોય તો 2.57 કરતા જજો પ્લસ 1.28 પ્લસ 0.86 કેટલું આવે છે એ મને કહો. આવી ગયો ને 4.71. ધેટ મીન્સ આપણો આન્સર રાઈટ છે. બરાબર. હવે ના ખબર પડી હોય કોઈને તો મને પૂછો. અહીંયા કોઈ ડાઉટ હોય, ના ખબર પડી હોય તો પૂછજો હમણાં. ડન. ફોટો પાડી દીધો અને તમને ગ્રુપમાં મૂકી દીધો છે. હવે નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે પર્સન્ટેજ સ્ટીલ ઇન સ્લેબ. સ્લેબમાં કેટલા % સ્ટીલ છે તે ફાઇન્ડ કરવાનું. તમને યાદ હોય તો આપણે એઝ્યુમ 1% સ્ટીલ કરીને કરી ચૂકેલા છે ઓલરેડી. બરાબર. હવે એને ઊંધો પ્રોસેસ કરવાનો. આ લાઈન રાખી મૂકું છું. એમાં પણ આટલું જ મારે જોઈએ છે. આરસીસીની ક્વોન્ટિટી છે ને 3.10 m3 તે જ લઉં છું. આ બધું કાઢી નાખીશું. ક્વેશ્ચન છે પર્સન્ટેજ સ્ટીલ ઇન સ્લેબ. percentage steel in slab.
હવે તમને યાદ હોય ને તો આપણે એક ઊંધો પ્રોસેસ કરીશું. અહીંયા આપણે લખતા હતા કે એઝ્યુમ, જ્યારે આરસીસીની રેટ એનાલિસિસ કરેલી ને એમાં લખ્યા હતા એઝ્યુમ 1% સ્ટીલ. તો 1% સ્ટીલ એટલે 1/100 ઇન્ટુ જે ક્વોન્ટિટી હતી આરસીસીની, કોન્ક્રીટની ક્વોન્ટિટી. તો કોન્ક્રીટની ક્વોન્ટિટી અત્યારે કેટલી છે? 3.10 ઇન્ટુ 7850 કરતા હતા. તો ઇઝ ઇક્વલ ટુ આપણને સમથિંગ કેજી મળતો હતો. કેટલા કિલો સ્ટીલ છે તે તમને યાદ હોય તો મેં જે શેર કર્યું છે ને એમાં 1 કિલો આપણે ટોટલ કેજી કેટલા છે ને તે પણ ફાઇન્ડ કર્યું છે. બાર બેન્ડિંગ શેડ્યુલ વાળું ફોર્મેટ હતું. બાર બેન્ડિંગ શેડ્યુલ, યસ, 196.73 કેજી, બરાબર. તો હું એ લખીશ અહીંયા 196.73. તો સર આમાં અનનોન આને કરી દો. આ પર્સન્ટેજ કેટલું? પીટી, મને નહીં ખબર, ખ્યાલ આવે છે? એટલે આ જ ફોર્મ્યુલા અહીંયા બની જશે. હવે જો પર્સન્ટેજ પીટી ઇન્ટુ કોન્ક્રીટનું પ્રપોર્શન 3.10 ઇન્ટુ ડેન્સિટી 7850 ઇઝ ઇક્વલ ટુ આટલા કિલો સ્ટીલ હતું તે. ડન. હવે પીટી ઇઝ ઇક્વલ ટુ 196.73 ડિવાઇડેડ બાય 3.10 ઇન્ટુ 7850 એટલે આ કેટલું આવે છે તે જોવાનું. 196.73 divided by 3.10 into 7850. 8.08 into 10 raised to minus 3 એટલે 0.008%. એવું થશે ને? 0.008. હા, સેમ, બરાબર. તો આ પર્સન્ટેજ પીટી મળી ગયો મને. આટલા પર્સન્ટેજ સ્ટીલ છે, આટલા પર્સન્ટેજ 0.008%, બરાબર. જે રોંગ છે. મિનિમમ સ્ટીલ કેટલું હોવું જોઈતું હતું? તમને યાદ હોય તો લાસ્ટ સ્ટ્રક્ચરમાં કરતા હતા. મિનિમમ સ્ટીલ કેટલું હોવું જોઈએ? વિચ ઇઝ લેસ ધેન 0.12%. મિનિમમ સ્ટીલ 0.12 હોવું જોઈતું હતું, બરાબર. પણ અત્યારે તો આપણે કશું જ ના કરી શકીએ. સ્કેચમાં તમને ડ્રોઈંગમાં જ આપેલું છે એનું જ આપણે અહીંયા વેટ ફાઇન્ડ કર્યું છે. કોઈ ડાઉટ હોય, ના ખબર પડી હોય તો પૂછો હવે.